કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેયર અશોક ડાંગર જોડાયા ભાજપમાં। પરસોત્તમ રૂપાલા અને ભરત બોગરાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। ભાજપમાં આવતાની સાથે જ અશોક ડાંગરે કહ્યું, કોંગ્રેસમાં નેતાઓની અવગણના થાય છે, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે। હું સિદ્ધાંતો સાથે જોડાયેલો છું, મારા સિદ્ધાંતો નથી જળવાતા, જેથી હું ભાજપમાં જોડાયો છું। રાજકોટની જાહેર સભામાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદિત નિવેદન આપ્યું છે। મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીની સરખામણી કર્યા બાદ મહાત્મા ગાંધી વિશે વિવાદિત શબ્દો ઉચ્ચાર્યા। ભાજપ પર પ્રહાર કરતા સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ઉચ્ચારેલા શબ્દોથી વિવાદ સર્જાયો। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપીને કહ્યું કે જે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી, એમના માટે આવા શબ્દો ઉચિત નથી। સરદાર પટેલ બાબા સાહેબનો કોંગ્રેસ કોઈ દિવસ યાદ ન કર્યું, પણ ઋષિકેશ પટેલે જણાવ્યું છે। ગાંધીજી અંગેના નિવેદનથી વિવાદ સર્જાયા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી, કહ્યું મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। મેં જે કહ્યું એ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાને જણાવ્યું। સાથે જ કહ્યું કે ભાજપના રાજમાં દેશની હાલત અંગ્રેજો કરતાં પણ ખરાબ છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિડીયો ટ્વીટ કરી ભાજપના નેતા પર પ્રહાર કર્યો। ભાજપ નેતા કનુ દેસાઈએ બેફામ વાણી વિલાસથી કોળી સમાજનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો છે। સાથે જ કહ્યું કે ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહ્યા છે। સત્તાના અહંકારમાં ભાજપ નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો। દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભા સંબોધી। ઇન્ડી અલાયન્સ પર જેપી નડ્ડાએ અનેક મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા। ભ્રષ્ટાચારીઓને બચાવવાની અને પરિવારવાદની અલાયન્સ પણ ગણાવી છે। સાથે જ વધુમાં જણાવ્યું કે મતદાન કરી પીએમ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા અપીલ કરી। મહેસાણાના વિજાપુરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધી। લોકસભા ઉમેદવાર હરિ પટેલ અને વિજાપુરના વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર સીજે ચાવડા માટે પ્રચાર કર્યો। જાહેર સભામાં મંત્રી ઋષિકેશ પટેલ સહિત ભાજપ નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો નવસારીમાં પ્રચાર। જલાલપુરમાં મત વિસ્તારમાં આજે સમગ્ર દિવસ દરમિયાન પ્રચાર। કોળી પટેલ મતદારો ધરાવતા જલાલપુર વિસ્તારમાં પ્રચારમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર રેલીનું પણ આયોજન। નવસારીના કોળી પટેલ મતદારો 35 વર્ષથી ભાજપની સાથે। બનાસકાંઠાના વાવમાં બિયોગ ગામે શંકર ચૌધરીએ ગેનીબેન પર આડકતરા પ્રહાર કર્યા અને કહ્યું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે। સાથે જણાવ્યું કે પ્રમુખનો તો મેળ પડવાનો નથી, પ્રમુખ તો નક્કી જ છે। મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો। કહ્યું કે કૂતરું બિલાડું બોલવાનું કામ મનસુખ વસાવા કરે છે। હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે મજેદાર નિવેદનો મનસુખ વસાવા કરશે। ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 5 વાર ચૈતર વસાવાનું નામ લે તે જ ચૈતર વસાવાનો ડર બતાવે છે। રાજકોટમાં લેવા પાટીદાર અંગે વાયરલ થયેલા પત્રિકા મુદ્દે પોલીસે કાર્યવાહી કરી। ક્રાઇમ બ્રાન્ચે 4 પાટીદાર યુવકોની અટકાયત કરી છે। ભાજપ નેતા મહેશ પીપરિયાએ લેવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઊભું થવાને લઈને કરી હતી ફરિયાદ। યુવકોની અટકાયત કરાતા કોંગ્રેસ નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા। પરેશ ધાનાણી સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરકપદુડા કહેતા ફરિયાદના આધારે રિટર્નિંગ ઓફિસરે તપાસ શરૂ કરી છે। રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ 132 ફરિયાદ નોંધાઈ। સુરતમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરી બેનરો લાગ્યા। કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના પણ બેનરો લાગ્યા છે। ઠગ ઓફ સુરત લખાણ સાથે કુંભાણીના બેનર લાગતા રાજકારણ ગરમાયું છે। કુંભાણીના કારણે સુરત બેઠક બિનહરીફ થયાનો કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે। સુરતમાં ફરી એકવાર કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા। વોર્ડ નંબર 16ના કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો।
વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. વાઘોડિયાના અનગઢ ગામમાં ભાજપના બેનરો ફાડી નાખ્યા છે. ગુરુવારે નોંધાયેલી ફરિયાદને લઈ પોલીસે 5 કાર્યકરોની ધરપકડ કરી છે. કોંગ્રેસના બેનરો ઉતારી ભાજપના બેનર લગાવતા બેનરો ફાડી નાખ્યા. વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ખુદ હારી ગયેલા ભાજપને હરાવવા ભેગા થયા છે. નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવ ઉપર પણ નિશાન સાધ્યું છે. પોતે જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા હોવાનું પણ નિવેદન આપતા શાબ્દિક પ્રહાર કર્યા. અમરેલી લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ગ્રામ્ય વિસ્તારમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કર્યો, જેમાં ખાંભાના ડેડાણ, જામકા, વાંગધરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો છે. સાથે જ ભાજપને મત આપી પીએમ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા અપીલ કરી છે. બનાસકાંઠાના લાખણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પ્રચાર કર્યો. પ્રિયંકા ગાંધીની જનસભા પહેલા આખથાળા ગામે ભાજપની સમર્થનમાં સભા યોજાઈ. ભાજપે પ્રચાર પ્રસાર કરી ગતિવિધિ તેજ કરી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પણ લાખણી વિસ્તારમાં જ કરી રહ્યા છે પ્રચાર. મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી સભા સંબોધી. રૂબરૂ પહોંચી ન શકતા વર્ચ્યુઅલી માધ્યમથી ભાજપના કાર્યકરોને સંબોધ્યા. જેપી નડ્ડા મોદી સરકારના વિકાસ કાર્યોની માહિતી આપવાની સાથે કોંગ્રેસ પર અનેક મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ મતદાન કર્યું. શહેર પોલીસના જવાનો અને ઉચ્ચ અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો. પોલીસ કર્મીઓ 5 તારીખ સુધી મતદાન કરી શકશે. પોલીસ કર્મી સાથે હોમગાર્ડ જવાનોએ પણ મતદાન કર્યું. દાહોદમાં જેપી નડ્ડાની સભામાં કેબિનેટ પ્રધાન નાચતા નજરે પડ્યા. ડાયરાના તાલે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર ઝૂમી ઉઠ્યા. હાથમાં રહેલો ખેસ હવામાં લહેરાવી મનોરંજન કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અગાઉ પણ અનેક વખત કુબેર ડિંડોર આદિવાસી વિસ્તારમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા. વડોદરાના સાવલીમાં ગ્રામજનોએ દૂધ ચોરી અને ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યું. કરચિયા રોડ પર બરોડા ડેરીના દૂધનું વાહન કરતો હતો ટેમ્પો ચાલક, તેની ભેળસેળ તો બરોડા ડેરીના વિજિલન્સ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. દૂધના ઓછા ફેટ અને દર મહિને 15 થી 20 હજારની આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ વોચ રાખી ચોરને ઝડપી પાડ્યો. વડોદરાના ખોડિયાર રેસ્ટોરન્ટમાં શાકમાંથી મળી જીવાત. સેવ ટામેટાના શાકમાંથી જીવાત નીકળી છે. રેસ્ટોરન્ટના માલિક દ્વારા ગ્રાહકોના જીવ સાથે કરવામાં આવી રહ્યા છે ચેડા. સમગ્ર મામલે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા માલિકે કર્યો હતો પોતાનો બચાવ. ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જામનગરમાં પીએમ મોદીની સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી સામે આવી. રેન્જ આઈજીએ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમની બેદરકારીને લઈને એસપીજી અને ડીજીપીને પત્ર લખ્યો છે. સુરતના એસઓજી ડીવાયએસપીને જામનગરમાં બંદોબસ્તમાં ગોઠવવામાં બેદરકારી કરી છે. યોગ્ય બેરિકેડિંગ તેમજ પોલીસ કર્મીઓના પોઈન્ટ ગોઠવ્યા ન હોવાનું સામે આવ્યું. રાજ્યમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે, તો અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા. તો મતદાનના દિવસે ગુજરાતમાં આકરી ગરમી પડવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મતદાનના દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા. 7-8 મે રાજ્યમાં વિવિધ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી શકે છે. રાજ્ય ચૂંટણી પંચે પણ મતદાન મથક ઉપર પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના આપી છે. સુરતમાં તાપી નદીની દુર્દશા જોવા મળી. જળકુંભી નામના રાક્ષસનું તાપી નદીમાં સામ્રાજ્ય જોવા મળ્યું. જળકુંભી કાઢવા માટે પાલિકા કરોડોનો ખર્ચો કરે છે. જળકુંભી કાઢવાના મશીન પણ પાલિકાએ બનાવ્યા છતાં પણ જળકુંભીની પરિસ્થિતિ ઠેરની ઠેર. જામનગરમાં 85 વર્ષના મણિબાએ પીએમ મોદીને આપ્યા છે આશીર્વાદ. મણિમાએ પીએમ મોદીના ઓવારણા લઈને આશીર્વાદ આપ્યા. મણિમાએ ગત મહિને દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં રોબસ ગામે નર્મદાના પાણીથી તળાવ ભરાયું છે. ગામના તળાવમાં પાણી આવતા ગ્રામજનો પણ ખુશખુશાલ થયા. તળાવ ભરાતા આસપાસમાં હજારો ખેડૂતોને લાભ થશે. અત્યાર સુધીમાં ડીસામાં 18 તળાવમાં નર્મદાનું પાણી નંખાયું છે. ગ્રામજનોએ સીએમ સહિતના ધારાસભ્યોને આભાર માન્યો.
માધુપુરા બેંક લોન કૌભાંડ મામલે પૂર્વ મેનેજરની ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે ફગાવી છે. હજારો ગ્રાહકોને મૂડી ડૂબાડી દેનારા તેને આરોપમાંથી મુક્ત ન કરી શકાયું. કોર્ટે અવલોકન નોંધ્યું છે. સમગ્ર કેસમાં 1000 કરોડનું કૌભાંડ અને 100થી વધુ ફરિયાદ થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુધી રિવિઝન થતાં અટકી હતી કાર્યવાહી. વડોદરામાં ચૂંટણી સમયે સિમી સાથે સંકળાયેલા 12 શકમંદોની શોધખોળ હાથ ધરવામાં આવી. દિલ્હીના ટ્રિબ્યુનલ કલેક્ટર કચેરીમાં નોટિસ બોર્ડ પર ફોટો નામ સાથે યાદી લગાવી છે. 12 શકમંદોની યાદી લગાવતા પોલીસ પણ દોડતી થઈ છે. વાડીના સદ્દાબ પાનવાલા, નાની છીપવાડના મોહમ્મદ હનીફ શેખ નામ અને ફોટો અને તેની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં લારી ધારકને મારવાના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે 2 પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવરની ધરપકડ કરી છે. પીસીઆર વાન સાથે ઢસડી જવાને લઈને 3 પોલીસ કર્મીઓ સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર તપાસમાં ફોરેન્સિકની મદદ પણ લેવામાં આવશે. ઘટના બાદ પીસીઆર વાનમાં બોડી વોર્ન કેમેરા પણ રાખવાના આદેશ છે.